અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાનારી આઈપીએલ 2024ની ફાઇનલને લઈને હોટલના ભાડામાં વધારો થયો છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હોટલના ભાડામાં અભૂતપૂર્વ વધારો થયો। ચાંદખેડા ગાંધીનગર આશ્રમ રોડની હોટેલોના બુકિંગમાં 30 અને 31મી મેના હોટલના ભાવમાં 300%થી 1000% સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમની નજીકના સામાન્ય હોટલ્સના ભાવ ₹3500થી વધીને 35,000 સુધી પહોંચી ગયા, જ્યારે લક્ઝરી હોટલમાં ₹50,000થી વધુ ભાવ ચાલી રહ્યા છે। ઘણી હોટલ્સ હાલમાં સંપૂર્ણ હાઉસફુલ છે અને મોટાભાગના રૂમ બુક થઈ ચૂક્યા છે। આઈપીએલ ફાઇનલ જોવા માટે દેશના વિવિધ ભાગોમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે। ખાસ કરીને બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાંથી આરસીબી અને જીટીના ચાહકો પહોંચી રહ્યા છે। જેમ ગઈ ફાઇનલના પ્રમાણમાં અત્યારે હોટલનું બુકિંગ ઓછું છે, છતાંય અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીની બિલકુલ મંદી હોવાથી એમાં અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે। અત્યારે 5 સ્ટારમાં જે મોટી 5 સ્ટારો છે એમાં અત્યારે 12,000થી 15,000માં રૂમ મળી રહે છે। બાકી નાની 3 સ્ટારની હોટલમાં 6,000થી 7,000 રૂમમાં અત્યારે રૂમ અવેલેબલ છે। પણ જો સાંજ સુધી ધીરે ધીરે ઘસારો વધતો જશે, જેમ જેમ લોકોને ટિકિટની અવેલેબિલિટી અને ફ્લાઇટની ટિકિટની અવેલેબિલિટી થશે એમ થોડો ઘસારો વધતો જશે અને કાલ સવાર સુધી લગભગ મને એવું લાગે છે કે ગુજરાતની હોટલો, અમદાવાદની હોટલો લગભગ 70-80% ફૂલ થઈ જશે।